कर गौरवराम्बरं दधाने वपुरलककुलावृताननाब्जं विजय सखेरतिरस्तु मे नवद्या। કેવું સ્વરૂપ ભગવાન તમારું? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ ત્રિભુવનમાં નું જે પ્રમાણે તમાલ વર્ણ હોય, ત્રિભુવન કમનમ, ત્રણ ભવનમાં પણ કોઈ એવું સુંદર નહીં હોય કે તમાલ વર્ણ સ્વરૂપ તમારું જે આવું સ્વરૂપ છે. રવિકર ગૌરવ રામ્બરમ દધાને, સૂર્ય સમાન તેજસ્વી છે. અને હે વિજય સખે ભગવાન કૃષ્ણ રતિરસ્તુ મે નવદ્યા, માટે આવા ત્રિભુવનમાં પણ શ્યામ સુંદર તમે સુંદર છો, માટે મારી બુદ્ધિરૂપી કન્યા મારે તમને વરાવી છે. ભગવાન તમારા રૂપનું દર્શન મેં કુરુક્ષેત્રના યુદ્ધમાં કરેલું હતું કે જે સમયે વૃદ્ધના અનેક પ્રકારના અસ્ત્રોના જ્યારે પ્રહાર થઈ રહ્યા હતા, અર્જુનના જ્યારે સાથી બન્યા હતા, અર્જુન પણ અનેક પ્રકારના બાણોની વર્ષા થઈ રહી હતી, ત્યારે રથોના પૈડાના કારણે જે અનેક રજકણો ઉડતી, અને ત્યારે તમારા કમલ સમાન નેત્રને વાકડિયા વાળ એવા ને એવા એ ઉડતા હતા, અને એવું શ્યામ સુંદર તમારું સ્વરૂપ લાગતું કે ત્યારે જ હું તમારું આ સ્વરૂપ જોઈને મોહિત થઈ ગયેલો હતો, ને ત્યારે જ નિર્ણય લઈ લીધેલો હતો કે મારે જો મારી બુદ્ધિ અર્પણ કરવી હોય ને તો હું તમને કરીશ. સંસારમાં પિતા પણ પોતાની કન્યાને વરાવવા માટે એક રૂપ જોતા હોય છે, પણ આગળ કહે કે તમે રૂપવાન તો છો ભગવાન, સાથે સાથે શૌર્યવાન પણ છો. કેવા છો? યુધિર રઘુર જો વિધૂમ્ર વિશ્વ કચલુલિત લંકૃતાસ્યે મમ નિશિત સરે વિવિદ્યમાન ત્વચિ વિલચત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકા વિતૃષ્ણા ઋતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ. હે ભગવાન, તમે કેવા શૌર્યવાન, કેવા સ્વભાવવાન કે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆત થવાની હતી એ સમયે અર્જુને તમને આજ્ઞા કરી કે બંને સેનાઓની વચ્ચે રથ લઈ જાઓ. ત્યારે જે પ્રમાણે કોઈ શેઠનો નોકર એને શેઠનો આજ્ઞાનું પાલન કરે એ જ પ્રમાણે એ તમે અર્જુનના સારથી બની અને આજ્ઞાનું પાલન કર્યું હતું. માટે એવા સ્વભાવવાન છો તમે, અને ખાલી સ્વભાવવાન રૂપવાન તો નથી પણ પ્રેમવાન પણ છો. તમે ભક્ત પર પ્રેમ પણ કરનારા છો. કુરુક્ષેત્રના યુદ્ધમાં તમે જ્યારે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી ને, ત્યારે મનોમન હે કૃષ્ણ મેં પણ પ્રતિજ્ઞા લીધેલી હતી કે જે કૃષ્ણને હું શસ્ત્ર ઉપાડવામાં મજબૂર ન કરું ને તો હું પણ ક્ષત્રિય નહીં. ત્યારે
ભગવાન દ્વારકાધીશ એ ભક્ત એ ભીષ્મ પિતામહની જે પ્રતિજ્ઞા હતી કે ભગવાનને હું શસ્ત્ર ઉપાડવામાં મજબૂર કરીશ, નહીં તો હું ક્ષત્રિય પુત્ર નહીં કહેવાઉં. ત્યારે પોતાના ભક્તની પ્રતિજ્ઞાને પાલન કરવા માટે જ્યારે અનાધાર જ્યારે ભીષ્મ પિતામહ અર્જુન ઉપર બાણોની વર્ષા કરતા હતા અને ભગવાનને ચિંતા થવા લાગી કે જો આ બાણ નો વરસાદ વધારે થશે ને તો અર્જુનનું મૃત્યુ થશે, માટે હવે મારા ભક્તની પ્રતિજ્ઞા રાખવી પડશે. ત્યારે શું કર્યું ભગવાન કૃષ્ણએ? ભગવાન રથમાંથી નીચે ઉતર્યા, અન્ય રથનું પૈડું લઈ ચક્ર સ્વરૂપ સુદર્શન ચક્ર સ્વરૂપ ધારણ કરી પૈડાને આંગળીમાં લઈ અને ભીષ્મ પિતા ઉપર પ્રહાર કરવાને માટે તૈયાર થયા. અને ત્યારે ભીષ્મ પિતામહે પણ એના શસ્ત્રો નીચે મૂકીને પ્રાર્થના કરવાને લાગ્યા, ભગવાન ધન્ય છે, ધન્ય છે, મારું કાર્ય થઈ ગયું. કારણ કે મારે જે પ્રતિજ્ઞા મેં લીધેલી હતી ભગવાન એ મારી પૂર્ણ થઈ. ત્યારે ભગવાન કહે કે તો મને ખબર છે, કારણ મારો સ્વભાવ એવો છે કે અપના માન ટલે ટલ જાય પણ ભક્ત કા માન ન ટલતે દેખા. ભગવાન અને ભક્તની પ્રતિજ્ઞાનું પાલન રાખવા માટે, એની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ભગવાને જે પ્રતિજ્ઞા લીધેલી હતી એ પ્રતિજ્ઞા પણ ભગવાન તોડી નાખી. માટે ભક્ત પર એ પ્રેમ વત્સલા ભક્તિનો વરસાદ કરવાને માટે પણ તમે તત્પર રહો છો. માટે આ અમારી બુદ્ધિરૂપી કન્યા છે ને એ મારે તમને પરણાવી છે. આ પ્રમાણે ભીષ્મ પિતામહ એ પોતાની બુદ્ધિરૂપી કન્યા એ ભગવાન કૃષ્ણને પરણાવે છે. ભીષ્મ પિતામહ બ્રહ્મચારી હતા, એને લગ્ન ન કર્યા હતા. એના પિતાના એવા સંકલ્પના કારણે સંકલ્પ એ પિતાને બીજા લગ્ન કરવાને માટે અને સત્તાધિકારી ન બને માટે ભીષ્મ પિતામહે એ પ્રતિજ્ઞા લીધેલી હતી કે અખંડ બ્રહ્મચારી રહીશ. એવા પરમ ભક્ત ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણના અને એને ઉત્તરાયણનો આ સમય આવી અને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ જ મુજબ ભગવાન કૃષ્ણની સામે એ ભીષ્મ પિતામહનું જે પ્રાણ છે દિવ્ય જ્યોત એ ભીષ્મ પિતામહની નીકળી અને ભગવાન કૃષ્ણમાં ભળી ગઈ. અને ત્યાં દેવતાઓએ વરસાદ કર્યો, પુષ્પને વૃષ્ટા કરવાને લાગ્યા અને જય જયકાર થવાને લાગ્યો. શ્રી દ્વારિકાધીશ કી ભગવાને પોતાની સાયુજ્ય જે મોક્ષ કહેવાય એ ભીષ્મ પિતામહને આપ્યો. અને ત્યારબાદ દ્વારકામાં ભગવાન પ્રવેશને કરવાને માટે, દ્વારકા રવાના થવાને માટે પોતાના એ ઉદ્ધવની સાથે એ દ્વારકા તરફ પ્રયાણ કરે છે. કારણ ઘણો સમય વીત્યો હતો. દ્વારકાવાસીઓ એ પોતાની રાજસભાની સાથે અનેક પ્રકારના ભગવાન કૃષ્ણ દ્વારકાધીશનો એ પ્રેમ પેલા વરસ્યો હતો. અને અચાનક હસ્તિનાપુરમાં આ પ્રમાણે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાને માટે અનેકો સમય વીત્યા. ત્યારે ભગવાન કૃષ્ણનો જે વિયોગ થયો હતો દ્વારકાવાસીઓને, અને આવા સમયે ભગવાન દ્વારકાધીશ એ દ્વારકામાં આવવાના છે એવો સમાચાર સાંભળતા દ્વારકાવાસીઓ તોરણો બાંધવા લાગ્યા, ફૂલડાઓની રંગોળી કરવાને લાગ્યા, અનેક પ્રકારના ઉત્સવો ઉજવાને લાગ્યા. અને દ્વારકાધીશ આવી દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે. છડીઓ ગાવા લાગી, દ્વારકાધીશનો જય જયકાર થવા લાગ્યો અને દેવ દેવતાઓ ઉપરથી ઉપર પુષ્પની વૃષ્ટાને કરવાને લાગ્યા. અને દ્વારકાધીશનો ભવ્ય અને દિવ્ય જય જયકાર થઈ અને સ્વાગત થયું છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારકાધીશની જે નગરીઓ હતી, શેરીઓ હતી એ ધન્ય ધન્ય થઈ અને રળિયામણી થઈ
અને ભગવાન દ્વારકાધીશનું સ્વાગત થયું. હે જી મારો, હે જી મારા વાલાને આવ્યાની વધામણીજી, હે જી રે મારા વાલાને આવ્યાની વધામણીજી, વધામણીજી આજની ઘડી તે રડિયામણી. હે હાર સખી આજની ઘડી તે રડિયામણી. હે હારે વાલા આપણે પણ આ દ્વારકા નગરી સ્વરૂપ આપણા શરીરમાં દ્વારકાધીશને પ્રવેશ કરીએ, સ્વાગત કરીએ. આજની ઘડી તે રડિયામણી. રાધે
મધુરા 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 મલકાઈને મેડા ને સુને સુબાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગા મેઘ ઘટા ઘર જાટ કરે મન મોર બની તન ઘાટ અરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે એ જીરે સર સર પર સદ હરિયા માર તારી અનુસાર સર સર પર સદારે અમર તારે અનુસાર કર કર વર ધર મેર કરે હરિહર સુરયા વર અક્ષરે અતિ મનહર દુર્વર અતિ ઉર હરક ભરે નિર્ગત નર પ્રમાણ પ્રમાણ કાર નિર્જર વિકટ મુકોટ શેર સવરે નમે હેદાણ નવ પટ કરર પરર પગ ભૂગર રંગ બર સુંદર શ્યામ મેરે રંગ ભર સુંદર શ્યામ મેરે રંગ ભર સુંદર શ્યામ મેરે રંગ ભર સુંદર શ્યામ આજની ઘડી તે રડિયામણી હારે વાલા આજની ઘડી તે રડિયામણી દ્વારકાધીશમાં ભગવાનનું ભવ્ય અને દિવ્ય સ્વાગત થયું. પોતાની સુધર્માની જે નામની જે રાજસભા હતા એ રાજસભામાં બિરાજમાન થઈ દ્વારકાધીશ પોતાની રાજસભાનું એ સંચાલન કરવા લાગ્યા. આ બાજુ યોગ્ય સમયે પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. તતઃ સર્વ ગુણો દર્ગે સાનુકૂલ ગ્રહોદયે જગને વંશધરે પાંડોર ભૂય પાંડુરિવો જસા. ઉત્તરાના ગર્ભમાં જે ભગવાને રક્ષા કરી હતી એ ગર્ભથી અભિમન્યુ પુત્ર એ પરીક્ષિત રાજાનો જન્મ થયો. જાત કર્મ સંસ્કાર કર્યા અને નામકરણ સંસ્કાર કરવાનો સમય આવ્યો ત્યારે જન્મતા વેદ એ દ્રષ્ટિ કરવાને લાગ્યા કે મારા માના ગર્ભમાં જે દેવતાએ મારી રક્ષા કરી હતી એ દેવ ક્યાં છે? એ રક્ષા કરી હતી એ અત્યારે ક્યાં છે? બધી બાજુ એ દ્રષ્ટિ ફેરવાને લાગ્યા માટે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. આપણે પણ માના ગર્ભમાં હોય બહાર નીકળ્યા બાદ આપણે પણ જો દ્રષ્ટિ કેળવીએ તો આપણી પણ જે પ્રમાણે ઉત્તરાના ગર્ભમાં ભગવાન દ્વારકાધીશે અંગુષ્ઠ માત્ર સ્વરૂપ ધારણ કરીને એમની રક્ષા કરી તો આપણી પણ માના ગર્ભમાં રક્ષા કરી છે. તો એ રક્ષા કરનાર દેવને આપણે પણ શોધવો જોઈએ. માટે પરીક્ષિત એ પરીક્ષિત તો છે જ, પણ પરીક્ષિત અધ્યાત્મ રહસ્યમાં આપણે પણ એક પણ પરીક્ષિત જ છીએ. બીજું નામ વિષ્ણુરાજ પાડવામાં આવ્યું કારણ વિષ્ણુ ભગવાન નારાયણ સ્વરૂપ ભગવાન કૃષ્ણ એ ગર્ભમાં બિરાજમાન થઈને રક્ષા કરી માટે બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણો પાસે એ જોશ જોડાવા લાગ્યા ને કહેવાને લાગ્યા એ પાંડવો કે આ જોશ જોઈ દો ને આ બાળકનું. ત્યારે એ બ્રાહ્મણો કહેવા લાગ્યા પરમ યશસ્વી બનશે, ચક્રવર્તી સમ્રાટ રાજ્ય નું પાલન કરશે, પ્રજાનું એ પ્રજાવત્સલ સ્વરૂપે પ્રજાનું પાલન કરી અને સર્વ રાજ્ય પ્રદેશ દેશ પ્રદેશમાં એનો જય જયકાર થશે. અને આટલું કહીને અટકી ગયા.
ત્યારે પાંડવો કહે કે કેમ અટકી ગયા બ્રાહ્મણ? હે જોશી, તમે કેમ અટકી ગયા? ત્યારે કહે કે બ્રહ્મનો શાપ એમને લાગશે. તક્ષકાદાત્મનો મૃત્યમ દ્વિજપુત્રોપસર્જિતા પ્રપત્સ્યત ઉપસૃત્ય મુક્ત સંગઃ પદમ હરેઃ. ઋષિઓના અપમાનને કારણે ઋષિપુત્રનો શાપ લાગશે અને શાપના કારણે અને 7મા દિવસે એનું મૃત્યુ થશે. પણ સાંભળો, 7મા દિવસે મૃત્યુ તો થશે, પણ 7માના પહેલા દિવસે એમને એવા પરમ અવધૂત એવા સુખદેવજી મહારાજનો ભેટો થશે. અને 7 દિવસ પછી જે તક્ષક નાગ કરડવાનો હોય ને, એ કરડે એ જ પહેલા ભગવાનનું ધામ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરી લેશે. આ પ્રમાણે બ્રાહ્મણો જોશ જોયા. ધીમે ધીમે પરીક્ષિત રાજા મોટા થયા અને સમય વીત્યો હતો માટે એ અર્જુન દ્વારકા ભગવાન દ્વારકાધીશને મળવા ગયેલા હતા. અને ભગવાનને મળવા ગયા, પણ સમય વધારે વીતવા લાગ્યો તો આ બાજુ અર્જુન ની ચિંતા કરવા લાગ્યા. યુધિષ્ઠિર અને ભીમ સંવાદ કરવાને લાગ્યા કે અર્જુનને આવવામાં મોડું કેમ થયું. અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. કંઈક અનિષ્ટ થયેલું હોવું જોઈએ. આવી જ્યારે ચર્ચા વિચારણા કરતા એવા જ સમયે અર્જુન પડેલું મુખ લઈ અને એ દરવાજા પાસે ઊભા રહે છે. ત્યારે યુધિષ્ઠિર કહે, હે અર્જુન, તમે દ્વારકા મળવા ગયા હતા ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને. ભગવાન કૃષ્ણ એ કેમ છે? બધા યદુવંશીઓ યાદવો બધાય સાનુકૂળ તો છે ને? તમે કેમ કઈ બોલતા નથી? અને કોઈ રાજાનું બધું લૂંટાઈ ગયું હોય, અનેક પ્રકારના ક્ષાત્ર ધર્મ હોય એ તમારાથી પાલન ન થયા હોય, કોઈ તમારી પાસે યાચના કરવા આવે અને તમે કઈ ન આપી શક્યા હોય, એવું તમે મુખ અત્યારે કરી રહ્યા છો અર્જુન. પણ અર્જુન યુધિષ્ઠિરના પ્રશ્નનો જવાબ નથી આપી શકતા. રડે છે, રડવાનું બંધ નથી થતું. જેના બળના પ્રતાપે અર્જુન પોતાનું ગાંડિવ એ ધનુષને યુદ્ધમાં, કુરુક્ષેત્રના યુદ્ધમાં અનેક યોદ્ધાઓનો એ મૃત્યુને ઘાટ ઉતારેલા હતા. અને એ જ પાછળનું જે અર્જુનનું બળ હતું એ કૃષ્ણ એ સ્વધામ લીલા કરી અને પોતાના ગોલોકમાં સિધાવી ગયેલા હતા. આ દુઃખ કે જેને સુખ અને દુઃખમાં ભગવાન કૃષ્ણનો આધાર મળ્યો હોય એવા અર્જુન એ કેમ કહી શકે કે કૃષ્ણ હવે નથી રહી શક્યા? રડવામાં ઘણો સમય વીત્યો. યુધિષ્ઠિર કહે, કહો તો સહી. ત્યારે અર્જુન કહે કે સાંભળો, જેના પ્રતાપે કુરુક્ષેત્રનું યુદ્ધ આપણે પાંડુ પુત્રો જીત્યા, જ્યારે જ્યારે આપણા હસ્તિનાપુરમાં આપણી ઉપર જ્યારે આપત્તિઓ આવી ત્યારે ત્યારે ભગવાનને બોલાવવા નથી પડ્યા. અને જે ભગવાનનો આપણને આધાર મળ્યો, જે આપણા સ્વામી છે એ ભગવાન કૃષ્ણ પોતાનું અવતાર કાર્ય કરી અને સ્વધામ સિધાવી ગયા છે. અત્યારે મને એનો અહેસાસ થયો કે જેમ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિરોધી પક્ષના જે પણ હું બાણની સૈયાનો વરસાદ કરતો હતો ને, એ બધું જ બળ, બધી જ શક્તિ એ કૃષ્ણની હતી.
એ યુધિષ્ઠિર, રસ્તામાં તો એવું બન્યું કે ભીલ જાતિઓના જે લૂંટારાઓ હતા ને એ મને લૂંટી ગયા. ત્યારે મને ખબર પડી સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કે આવે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન है नहीं पुरुष बलवान, काबे अर्जुन ने लूटिया वही धनुष वही बाण. એ ધનુષ ઉપાડીને હું યુદ્ધમાં ક્ષેત્રમાં અનેક યોદ્ધાઓનો વધ કરી ચૂક્યો હતો, અને એ ધનુષ હું આ કાબાઓ પાસે હું એનો પ્રયોગ ન કરી શક્યો. એ કાબાઓએ મને લૂંટી લીધા, મારા અસ્ત્રો શસ્ત્રો લઈ લીધા, અને હું કંઈ પણ ન કરી શક્યો. ભાઈ યુધિષ્ઠિર, આજે મને એનો અહેસાસ થાય છે કે જે પણ મારી પાસે શક્તિ હતી ને, શક્તિનો આધાર ભગવાન કૃષ્ણ હતા, એ આજે સીધાવી ગયા છે. પાંચે પાંડવોને, માં દ્રૌપદીને દુઃખ થાય છે, ભગવાન સીધાવી ગયા, એનું દુઃખ સહન નથી થતું. અને પાંચ પાંડવ અને દ્રૌપદી સહિત વિચાર કરે છે કે ભગવાન જો સ્વધાંગમન લીલા કરી ગયા હોય તો આપણે પણ અહીં રહેવું ન જોઈએ. ત્યારે સ્વર્ગારોહણ તરફનો જે માર્ગ છે એ પાંડવો અને દ્રૌપદી એ તરફની યાત્રાનો પ્રવેશ કરે છે. ધીમે ધીમે દ્રૌપદી, સહદેવ, નકુલ, ભીમ, અર્જુન અને છેલ્લે યુધિષ્ઠિર આ પ્રમાણે સ્વર્ગારોહણ ઉત્તર દિશામાં હાડ ગાડવાને માટે નીકળી જાય છે. અને ધીમે ધીમે પોતાના દેહને પોતાને છોડી અને ભગવાન દ્વારકાધીશમાં પોતાના પ્રાણ વિલીન કરે છે. અને પરીક્ષિત રાજાને આ પાંચે પાંડવો પોતાનું જે રાજ્ય હતું એ સોંપીને ગયા હતા. ને આગળ ઈરાવતી સાથે એ લગ્ન થયું પરીક્ષિત રાજાનું. જન્મેજય આદિ પુત્રો થયા. અને એક સમય એવું બન્યું કે રાજ્યમાં કલીનો પ્રવેશ થવાના સમાચાર એ પરીક્ષિત રાજાને મળ્યા કે સ્વામી, આપણા નગરમાં અનેક પ્રકારના અધર્મો થવા લાગ્યા છે, કંઈક ઉપાય કરો. અને ત્યારે એ નગરચર્યામાં ભગવાન ના પરમ ભક્ત પરીક્ષિત જ્યારે નીકળે છે ત્યારે જોવે છે કે ગાય અને બળદ અને એક રથમાં જોડી અને કલી સ્વરૂપ જે રાજા છે એ ગાય સ્વરૂપ પૃથ્વીને અને બળદ સ્વરૂપ ધર્મને એ પીડા આપી રહ્યો છે, મારી રહ્યો છે. ત્યારે પરીક્ષિત રાજા પૂછે છે કે તમે કોણ? ત્યારે કહે કે હું કલી. સત્ય ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો ને અત્યારે કલિકાલ આવ્યો છે. માટે કલિકાળનો સમય છે, માટે હું આવ્યો છું. અને મારા અધર્મના મિત્રની સાથે આવ્યો છું. ત્યારે કહે પરીક્ષિત રાજા કે તમે આવ્યા ભલે, પણ અહીંયા તો મારું રાજ્ય છે, હું કહું ને એમ હાલે, અહીંયા તમારું ચાલે નહીં. કારણ ચક્રવર્તી સમ્રાટ એ રાજા હતા, પરીક્ષિત રાજા કોઈ સામાન્ય ન હતા. અને ખડગ લઈ અને કલીને જ્યારે વધ કરવા માટે, મારવા માટે જ્યારે પ્રયત્ન કરે છે પરીક્ષિત રાજા, ત્યારે કલી એના શરણમાં આવી જાય છે. કારણ કલી માનતો ન હતો, જવાને માટે તૈયારી ન દેખાડતો.